નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના શાપર ગામે ગુજરાત રાજ્યના ગામ પંચાયત સ્તરે સૌપ્રથમ અને રોલ મોડેલ ગણાય તેવો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્લાન્ટ શાપર ગામ પંચાયત તથા CIE ઓટોમેટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તેમજ તેમની CSR સંસ્થા CYDAના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યો છે। ઘન કચરાનું વ્યવસ્થિત સંચાલન અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટની રચના કરવામાં આવી છે। તારીખ 8 નવેમ્બર 2025 શનિવારના રોજ આ પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં CIE ઇન્ડિયાના હેડ વિનાયક કલસ્કર સાહેબ, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાડા, ડેપ્યુટી DDO ગલચર સાહેબ, CYDA ડાયરેક્ટર પ્રવીણ જાધવ તેમજ શાપર ગામ પંચાયતના સરપંચ જયેશભાઈ કાકડિયા, TDO રિદ્ધિબેન, મામલતદાર જાડેજા સાહેબ, તલાટી મંત્રી અંકિત પટેલ તથા ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, CIE રાજકોટ પ્લાન્ટ હેડ મનીષભાઈ તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્લાન્ટ દ્વારા શાપર ગામના રહેણાંક તથા વેપારી વિસ્તારોમાંથી એકત્ર થતો ઘન કચરો બાયોડિગ્રેડેબલ અને સૂકા કચરા રૂપે અલગ કરી પ્રક્રિયા કરવામાં આવશે। બાયોડિગ્રેડેબલ કચરામાંથી કુદરતી ખાતર બનાવવામાં આવશે, જ્યારે સૂકા કચરામાંથી પ્લાસ્ટિક, પુઠ્ઠા જેવા કચરાને રિસાયકલ કરી રો મટીરિયલનું ઉત્પાદન મેળવી શકાશે। આ પ્રોજેક્ટ જમીન, હવા અને પાણી પ્રદૂષણ ઘટાડવામાં તથા કાર્બન ઉત્સર્જન નિયંત્રણમાં મહત્વપૂર્ણ સાબિત થશે। ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયાના ધ્યેયને સાકાર કરવા માટે આ એક પ્રેરણાદાયક પહેલ ગણાય છે। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાપર ગામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 10,251 વૃક્ષોનું વાવેતર કરી તેનું નિયમિત સંભાળ અને જતન કરવામાં આવ્યું છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ। નમસ્કાર મિત્રો, હું શાપર ગ્રામ પંચાયત સરપંચ જયેશ કાકડિયા। આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગ્રીન ઇન્ડિયા પ્રોજેક્ટ, હરિત ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત CYDA અને CIE ઇન્ડિયા દ્વારા શાપર ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન એટલે કે ઘન કચરા નિકાલના વ્યવસ્થાપનનો પ્લાન્ટ ગુજરાતની પહેલી ગ્રામ પંચાયતમાં લાગુ થયો છે, જેનો અમને લોકોને ખૂબ ખૂબ આનંદ છે। હું મિત્રો આ કંપનીઓને જે અમને સહકાર આપ્યો છે એની વાત કરું તો CIE ઇન્ડિયા દ્વારા છેલ્લા 3 વર્ષની અંદર શાપર ગામની સ્કૂલમાં સેનિટેશનની સુવિધા, સ્માર્ટ ક્લાસ, લગભગ 2500થી વધારે વૃક્ષોનું વાવેતર, એની સાથે સાથે જે શાપર ગ્રામ પંચાયતે છેલ્લા 3 વર્ષની અંદર સદભાવના વૃદ્ધાશ્રમને સાથે રાખી અને 10,000 વૃક્ષોનો વાવેતરનો જતનનો જે ટાર્ગેટ પૂરો કર્યો છે, એમાં પણ અમને CIDA ખૂબ ખૂબ સહકાર આપેલો છે। હું શાપર ગ્રામ પંચાયત વતી અને શાપર ગામ વતી સરપંચ તરીકે CIE ઇન્ડિયા અને CYDA સંસ્થાનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું કે શાપર ગ્રામ પંચાયત ગુજરાતની એવી પહેલી ગ્રામ પંચાયત બની છે કે જેનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પોતાનો પ્લાન લાગુ થયેલ છે। જય